મિત્રો નર્મદે હર, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. આજે તારીખ છે 27 ફેબ્રુઆરી 2026. મારો દિવસ છે 117મો. તો મિત્રો ગઈકાલે હું મધુપુરીમાં આવેલો બરાબર, અને આજે હું અત્યારના અહીંયાથી પ્રસ્થાન કરું છું અને અત્યારના વાગ્યા છે 6:30. તો મિત્રો બની રહેજો મારી સાથે, અને આપ સર્વને જો વિડીયો બધા ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. આપણા ધર્મનો પાયો બહુ મજબૂત થાય અને આપણા આખા વિશ્વમાં ફેલાય. સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ આખા વિશ્વમાં ફેલાય. ગઈકાલે જો હું આ રૂમમાં અહીંયા રોકાયો હતો, અને હું એકવાર તમને ચારે બાજુ આ બધા મંદિરોમાં આપણે કાલ દર્શન કર્યા હતા. આપને મેં દર્શન બધાને કરાવ્યા છે. બધા મસ્ત આગળ પણ એ રીતના જ કરાવીશ, અને કરતા રહેજો, મોજ કરજો અને કરતા રહેજો. એટલે જો ગૌ માતાના દર્શન ત્યાં સવારના પૂરમાં, સારા સુકન. નર્મદે હર, નર્મદે હર, નર્મદે. મિત્રો બહુ આનંદ આવી ગયો. સંકટ મોચન હનુમાન મંદિર, મધુપુરી, મંડલા, મધ્યપ્રદેશ, દક્ષિણમુખી. તો બહુ આનંદ આવી ગયો. ચલો તો હવે આપણે આગળ તરફ પ્રસ્થાન કરી દીધું છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર અને નર્મદે હર. મિત્રો તો આપણે જો અહીંયાથી આવ્યા છે, પહેલાં સંકટ મોચન હનુમાન મંદિરમાં હમણાં દર્શન કર્યા ત્યાંથી. તો હવે આપણે આ રસ્તે આગળ વધવાનું છે પાછા ફરીથી. ગઈકાલે આ જ રસ્તો હતો, પાછા ફરીથી આ જ રસ્તો, અને સૂરજકુંડ પછી આગળ જે પણ આવશે હું આપ સર્વને દર્શન, આપણે બધા સાથે જ દર્શન આપણે કરશું બધા. બરાબર છે, તમે કરજો કાલે. બરાબર. નર્મદે હર, નર્મદે હર ભગવાન, નર્મદે હર. અને તમામે તમામ મારા જે દર્શકો છે, મારા જે વ્યુઅર્સ લોકો છે, મારા જે સબસ્ક્રાઈબ લોકો, તે સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. તેઓ મારા માતૃશ્રી માટે, મારા મમ્મી માટે બહુ સહાનુભૂતિ ધરાવી અને એમણે સારા એવા આશીર્વાદ આપ્યા છે. બસ હવે માતાજીને એ જ પ્રાર્થના છે, મૈયાને, કે મારી મમ્મીને બહુ જ સારું કરી દે. આપ સર્વનો બહુ બહુ લાખ લાખ ધન્યવાદ. નર્મદે હર. મિત્રો 6:40, 27 ફેબ્રુઆરી 2026. સૂર્યનારાયણ ભગવાનની જય હો. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ધૂની આદિત્યાય નમઃ, ઓમ ધૂની આદિત્યાય નમઃ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો જો આ સીધા રસ્તે નથી જવાનું. સૂર્યકુંડ ધામ, દૂરી 6 કિલોમીટર, પરિક્રમાવાસી માર્ગ 6 પેદલ. બરાબર મિત્રો, તો બની રહેજો મારી સાથે, કેમ કે મૈયા એકદમ જમણી બાજુ ટર્ન મારે છે, એકદમ જમણી બાજુ. એટલે આપણે સીધા જઈએ તો બહુ લાંબુ થઈ જાય અને ફરીને જવાય, બહુ લાંબુ. એટલે આ જમણી બાજુ ટર્ન મારે છે, એટલે આ શોર્ટકટ છે આ. બરાબર છે મિત્રો. તો પરિક્રમાવાસીઓ ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ આવો તો જેટલા પણ ઇન્સ્ટ્રક્શન છે એ બધા ફોલોઅપ કરજો. હા, નિશાનીઓ. પછી કોઈ પણ ગામમાંથી તમે સવારના પ્રસ્થાન કરો ને, ત્યારે પૂછી લેવાનું આજુબાજુમાં લોકલ લોકોને કે यहाँ से कोई शॉर्टकट रास्ता ऐसा कुछ है, तो એ પ્લીઝ પૂછતા રહેજો, હો ને. ઓકે. નર્મદે હર, નર્મદે. મિત્રો અહીંયાથી હું આવ્યો છું. જો બહુ મસ્ત ગામ છે, એટલું ચોખ્ખું. પાછું ગામનું તમને પેલું બતાવી દઉં. અને આ નર્મદા પરિક્રમા માર્ગ, ડાબી સાઈડ ઉપર જવાનું ગામમાંથી. બહુ શોર્ટકટ રસ્તો જેમ કે છે. બરાબર. નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો મારી સાથે બની રહેજો. નર્મદે હર. हाँ जी, सूरजकुंड ना जी मैया, ठीक है मैया. नर्मदे हर માં, નર્મદે હર. મિત્રો સવારનું દ્રશ્ય બહુ મસ્ત છે, અને આપણી માતાજી, જો આપણી મૈયા, નર્મદા મૈયાની જય હો. નર્મદે હર, નર્મદે. મિત્રો જુઓ તો ખરા, પાછું ફરીથી બહુ સરસ ગામ આવ્યું છે. ગામ તો બધા સરસ જ છે, કોઈ ખરાબ નથી. અહીંયા ખડદેવરા, સરસ ગામની સરસ સુંદર સવાર. નર્મદે હર, નર્મદે હર. કેટલું ચોખ્ખું અને કેટલું સાચું જીવન છે ને એ ગામડામાં જ છે. શહેરોમાં તો બનાવટી જીવન છે. શહેરોમાં તો બહુ બનાવટી જીવન. બધા પોતાના સ્વાર્થમાં જ. નર્મદેમાં બધા પોતપોતાના સ્વાર્થમાં જીવન જીવે.
નર્મદે હર. કોને ખબર ક્યારે દીવો ઓલવાઈ જશે. તે છતાંય લોકો બસ કઈ પોતાની બનાવેલી માયામાં જીવતા જ રહે. નર્મદે બાબા, માયા ક્યારે છૂટશે? બસ ખરેખર અત્યાર સુધીનો અનુભવ કે હજારો વર્ષોથી મોટા મોટા માનધાતાઓ આ પૃથ્વી પર આવ્યા ને કેટલું બધું એમણે કર્યું, એના પછી એ કરતાં 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 અત્યારના એ લોકો કરે જ છે. પણ કોઈ એ સમજી શકતું નથી કે સાલી કોના માટે કરીએ જા અને શું કામ કરીએ છીએ. એમ કરો વાંધો નથી, પણ સારું કરો, સાચું કરો, હિત માટે કરો, હિતનું કરો. અન્યની લાગણીઓ દુભાવો નહીં, પ્રેમથી રહો, મસ્ત રહો. શું કામ સ્વાર્થ, લોભ, લાલચ? શા માટે? શું કામ છે એનું? કેમ ખબર નથી? પોતે પાછા 50 લોકોને રોજ મેસેજ કરતા હોય 50 ગ્રુપોમાં કે આ જીવન ક્ષણભંગુર છે, કોઈની બદદુઆ લો નહીં, દુઃખી થશો. બસ આ જ મોકલતા હોય બધા. અતિશય જ્ઞાની, મહાજ્ઞાની, મહાતપસ્વી. મને નથી ખબર પડતી શું કામ, શા માટે, કયો બ્રહ્મ છે, કઈ ભ્રમણામાં જીવે છે. હે જીવ, કાળનો કોળિયો આવશે, એમાં બધાએ હોમાવાનું છે. ધ્યાન રાખજે જીવ. શા માટે અન્યનું? એ જીવ, તું જીવ છો, અન્ય પણ જીવ જ છે. જીવ જીવને તો સંબંધ હોવો જોઈએ. તો કયું એવું જીવને એવો કયો સ્વાર્થ કે અન્ય જીવનું નુકસાન કરી નાખવું ને? નર્મદે હર. જેસા ખાઓ અન્ન બેસા હોવે મન. તમે કોઈનું પણ ખાઓ ને એનો 16મો ભાગ મન બને. મન એટલે કારણ શરીર. એનું નિર્માણ થાય કારણ શરીર દ્વારા. કારણ શરીર એમાંથી, અને એમાંથી જ બધા બસ આ જ બધું ખોટું કરવું, સારું કરવું, ખોટું કરવું, ખરાબ કરવું. સારું કરવું ને આત્માનું કાર્ય છે, ખોટું કરો ને એ મનનું કાર્ય છે. એટલે વિચાર કરો એને કેવું અન્ન ખાધું હશે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. એ જટાવાળા. સરસ, બહુ સરસ ને સુંદરમાં સુંદર. ભોલેનાથ મહાદેવ. મિત્રો અવશ્ય દર્શન કરજો આપ. નર્મદે હર. મૈયા બહુ જ પાછળ, એકદમ પાછળ જ છે, એકદમ નજીક, એકદમ અડીને. આ જો મૈયા આપણી પાછળ. અહીંયા પણ કંઈક છે, પણ આ તો જવાનો રસ્તો જ નથી અહીંયાથી તો. અને આ જો એ જટાવાળા સંતો ઋષિમુનિઓ, આપને દંડવત, લાખ લાખ દંડવત. મા ભગવતી નર્મદા મૈયા, આપને દંડવત મૈયા. બહુ સરસ સ્થાન છે નર્મદે. એટલો મસ્ત આ વડલો છે, કેટલો મસ્ત અને સુંદર વડલો છે. બાપ રે બાપ, કેટલા ઋષિમુનિઓ આપણે દંડવત. નર્મદે હર. તો પ્રેમીઓ જુઓ, આ છે ને આ બાપુ આપણા ગુજરાતના છે, અને તેઓ આ ખડદેવરા ગામમાં અહીંયા આ આશ્રમમાં છે. હા ભાઈ, આપણે તમને દર્શન કરાવ્યા બરાબર. અને એમને છે ને નર્મદામાંથી છે ને, નર્મદા મૈયામાંથી આ શિવલિંગની પ્રાપ્તિ થઈ છે. એમના હાથમાં આવેલું છે આ શિવલિંગ. બોલો,
તો અમારા બહુ ભાગ્ય અહોભાગ્ય કે આપણા આજે એમને મૌન છે, નહીંતર એ આપણી જોડે વાતચીત કરત, તે છતાંય વાતચીત કરી અમારી જોડે ઈશારા દ્વારા. અને આ એમની સરસ એમની કુટિયા અને આ અદ્ભુત સ્થાન છે જેના મેં દર્શન મેં આપ સર્વને કરાયા છે. નર્મદેર બાપુ, નર્મદેર બાપા, નર્મદેર ફોન પર વાત કરશું બાપુ. હા જી. તો આલું જે તમને કીધું કે બહુ અદ્ભુત શિવલિંગ છે આ, અને બહુ હજારો વર્ષો આ વેદોના સમયનું છે એમ કીધું એમણે. હા, વેદોના સમયનું બરાબર છે નર્મદેર મિત્રો. તો આપણા ભાગ્ય બહુ સારા છે. ખડદેવરા ગામ, મંડલા જિલ્લો, નર્મદે હર, નર્મદે હર, નર્મદે. અહીંથી હું આવ્યો છું. આ ખડદેવરા ગામ છે અને અહીંયા મૈયાનો ઘાટ બરાબર ફર્સ્ટ ક્લાસ. અને આ બાપુ આપણા બહુ જ નસીબદાર છું બાપુ, નસીબદાર બાપુ, નસીબદાર. આપણી માં છે ને આપણી બાજુમાં જ છે. એટલો અદ્ભુત આનંદ, સરસ ને સુંદરમાં સુંદર, સાફ સફાઈ, ચોખ્ખાઈ. બોલો, આ ડોગી મહારાજ બાપુનો છે ને ત્યાંથી છે કે અમારી સાથે આવે છે. ક્યાં સુધી આવશે કોને ખબર. આવા તો કેટલાય જીવ અમારી પાછળ ને પાછળ કિલોમીટરોના કિલોમીટરો સુધી આવ્યા છે અને અમે એની નોંધ જ નથી લીધી. બોલો, આ વિડીયો મારફતે નથી લીધી. આજે મને અચાનક આ બહાર આવ્યું ને તો મેં કીધું ચલો આપનું લઈ જ લેવા દો મહારાજજીનું. જુઓ એકદમ આગળ જાય છે. પાછા બીજા બધા ગામના કૂતરાઓ જોડે પંગાએ લે આ લોકો. બોલો કોની માટે? અમારા માટે કે ભાઈ ચલો, ખબર જ નથી એમ. નર્મદા પરિક્રમા માર્ગ પથ, હા નર્મદા પરિક્રમા પથ છે અને મારે શ્રી ગોવિંદ પથ છે. નર્મદે હર ધર્મશાલા નર્મદા આશ્રમ આપેલો પાછળ દેખાય છે એ, અને ગુરુ ગોરખનાથ ઘાટ કહેવાય બરાબર. પણ આપણો માર્ગ આ છે. આપણે આગળ વધીએ કેમ કે હમણાં જ આપણે નાસ્તા પ્રસાદી લીધી છે, બાલભોગ પ્રસાદી. એ આપણે ઓલા ગુજરાતવાળા બાબાએ આપી ખડદેવરામાં. પણ ખડદેવરા જ છે અને આપણે આ નહેર છે ને એનાથી બાજુમાં જ જવાનું છે. આ રોડ નથી એટલે બરાબર. તો મિત્રો બની રહેજો મારી સાથે સૂરજકુંડ તરફ. નર્મદે હર. જુઓ ખડદેવરી, પેલું ખડદેવરા તો આ ખડદેવરી બરાબર છે ને. આ માર્ગ છે જમણી બાજુનો. આવો આપણે. हाँ जी, ये वाला रास्ता है? अच्छा ये वाला रास्ता है. ભલે ભલે. નર્મદે હર, નર્મદે હર. આ રસ્તો છે. આ માર્યું છે એટલે મને એમ કે જમણી બાજુ, પણ આ 2 કિલોમીટર છે. સૂર્યકુંડ ધામ છે, મોટું સારું છે. મેં તો જોયું નહોતું, હવે આપણે જોશું બધા. ભલે નર્મદે હર. તો આ પ્રભુ હજી અમારી સાથે ને સાથે જ છે. ભગવાન 3.5 કિલોમીટરની આજુબાજુ થયું હશે, ઉપર થયું હશે. તો હજી અમારી સાથે ને સાથે જ છે. નર્મદે હર, નર્મદે હર. હવે સૂરજકુંડ નજીકમાં જ છે આપણે. તો સૂરજકુંડ ત્યાં દર્શન કરીએ આપણે. રોજ સૂર્યનારાયણ ભગવાનને આપણે યાદ કરીએ છીએ, તો આજે એમનો કુંડ છે, એમને દર્શન કરી દઈએ સાક્ષાત. નર્મદે હર. મિત્રો તો આ સૂરજકુંડ આપણે આવી ગયો છે એકદમ બાજુમાં. હવે આપણે હાલો ત્યાં પહોંચીને દર્શન કરીએ સૂર્યકુંડના. ત્યાં જે પણ દર્શન હોય આપણે બધા કરીએ દર્શન. ભલે મિત્રો. નર્મદે હર, નર્મદે હર. બહુ સરસ છે, સુંદરમાં સુંદર સ્થાન છે આ, અને બહુ સરસ ડેવલપ કર્યું છે. બહુ મસ્ત ડેવલપ કર્યું છે. હોવું જ જોઈએ. આપણા સનાતન ધર્મની તાકાત આટલી હોવી જ જોઈએ. આવો હવે આગળ આપણે નર્મદે દર્શન કરીએ. જો આ ગુરુ બુદ્ધ મંગલ નવગ્રહ ઉપર 3 અને 3 અહીંયા નવગ્રહનો ગેટ છે આખો. ભલે મિત્રો સરસ બનાવે છે, બહુ સુંદર. નર્મદે નર્મદે. પરિક્રમા વાસીઓ લગભગ અહીંયા રોકાય. નર્મદે ખાસો પરિક્રમા વાસીઓ માટે ઉતારાનું છે. આ આપણા શનિ મહારાજજીની જગ્યા છે ખાસ. બહાર ગેટ ઉપર બંને કાગ ઘુસુંડીજી છે. ચલો હવે આગળ આપણે. બહુ મોટું વિશાળ સંકુલ છે, બહુ સરસ. બહુ આનંદ આવી ગયો મને.
નર્મદે હર. સરસ. ઓહો હો હો હો, આટલી મોટી ગદા પ્રભુ, આને તમે શું સમજો છો? આ ઓછામાં ઓછી બહુ મોટામાં મોટી ગદા છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. બહુ જ મોટી ને બહુ જ વિશાળ છે. ઓ બાપ રે બાપ, 20 ફૂટની ઉપર લાંબી છે અને આનો ગોળાર્ધ છે ને એ 10 ફૂટ છે કાયદેસર. 9 ફૂટ તો પાકો છે, બરાબર છે. આવો આપણે આ શું છે? આઈ લવ સૂર્યકુંડ ધામ, નર્મદા માતાજીનું મંદિર. હવે નર્મદા માને તો સાક્ષાત દર્શન કરીએ છીએ. આ બહારથી પરિસર બતાવી દો. ઓહો, વિશાળ મારો રામ અલગ ધણી. હે ઋષિમુનિ મહારાજની જય હો, ઋષિમુનિઓની જય હો, આપ સર્વ ઋષિમુનિઓની જય હો. નર્મદે હર, નર્મદે હર. આ જુઓ, નર્મદે હર, નર્મદે હર. આવો આપણે પહેલાં રામસર ડાબાથી શરૂઆત કરીએ મંદિરોની દર્શન કરવાની, પછી આપણે ઓલી તરફથી બહાર નીકળી જમણી તરફથી. નર્મદે હર. राधा कृष्ण धाम, अपने दंडवत राधा कृष्ण जी. नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर. तारी तारी कोटी परति दयानी त्रिदीनी तवाई कौशल्या पैगे अद्भुत अद्भुत. रामचंद्र शंकर हरिओ जय जय सीताराम. હનુમાનજી છે ને દિવસમાં 3 વાર સ્વરૂપ બદલે છે પોતાના. સવારના બાળક, બપોરના યુવાન અને સાંજે વૃદ્ધ અવસ્થામાં. જય સૂરજકુંડમાં હનુમાનજી મહારાજ. નર્મદે હર. હનુમાનજી મહારાજની જય. યજ્ઞકુંડ, હવનકુંડ, સૂર્યકુંડ અહીંયા છે. ચલો આપણે ત્યાં જઈએ. હા હા હા, મારી મા મહાકાળી માતાને દંડવત. મા કાળી મા તમને લાખ લાખ દંડવત મળે. આવો સૂર્યકુંડ આજ છે, જુઓ. ચાલો આ સૂર્યકુંડ નર્મદે હર જોઈએ નજીકથી. આપણી નર્મદા મૈયા પણ છે અને સૂર્યકુંડ પણ આજ છે બનેલો, બનવાનો છે, બનશે. નર્મદર મિત્રો, તો આ સૂર્યકુંડ છે ને વચ્ચે છે, આ મૈયાની બરાબર વચ્ચે છે મૈયાની. નર્મદર મિત્રો, તો આપણે દર્શન કરી લો. નર્મદે હર, નર્મદે હર. દુર્ગા મંદિર. ઓહો હો હો, માનું સ્વરૂપ, મારી માનું કુળદેવીનું. ઓ બાપ રે બાપ, કેટલા સુંદર છે મારા માં. માં નર્મદે હર. મિત્રો, આ શિવલિંગ જે છે એની બરાબર આગળ અતિશય પ્રાચીન શિવલિંગ દાદાના દર્શન કરો, શિવજીના. નર્મદે હર. અને આ શ્રી આશ્રમના પ્રણેતા શ્રી 1008 શ્રી ભારતી મહારાજજી.
नर्मदे हर. ते देणार का घरचं નાયક છેલ્લે રહી ગયા આપણા નર્મદા માતા બરાબર. ગણપતિ બાપ્પા શ્રી રામજી. નર્મદે હર નર્મદે હર. આપણે અહીંયા એક જ જગ્યાએ બાકી રહી ગયું છે આપણે દર્શન, તે અહીંયા બરાબર છે. જો આમને કરી લો, અહીંયા આપણે કરી લીધા. અહીંયા પણ આપણા થઈ ગયા હનુમાનજી. આ એક રહી ગયા રાધે કૃષ્ણ મંદિર, એ આપણું પેલી બાજુ તો થઈ ગયું રાધા કૃષ્ણજી, અને આ બાજુ કરીએ આપણે. સરસ છે આ, સરસ આશ્રમ, બહુ મસ્તાન. ધૂણો પણ છે, આ મંદિર પણ છે સરસ. શિવજીનું પ્રાચીન ધામ પણ છે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. રાધા કૃષ્ણ જુઓ તો ખરા કેટલા સુંદર એમનું મુખારવિંદ. નર્મદે હર. જો આપણે સૂર્યકુંડના દર્શન કરી આવ્યા ને એ જગ્યા નર્મદામાં પોતે છે, એની અંદર સૂર્યનારાયણ ભગવાનનો કુંડ સમાહિત છે અને અખંડ ધૂણો. આપણને બહુ આનંદ આવે બધું. રામ અલગ ધણી, રામ અલગ સત્ય આજ છે, સત્ય આજ છે, બાકી બધું સપનું છે. નર્મદે હર. મિત્રો જુઓ આપણે આ રસ્તેથી આવ્યા છે, આપણું આસન આગળ લગાડ્યું, ઓલી ગાડી છે ને એની આગળ. પણ હું તમને બતાવી દઉં કે આપણે બધે જ દર્શન કરી લીધા છે બરાબર છે. અને બહુ આનંદદાયક જગ્યા છે. કોઈ પણ આવો પરિક્રમાવાસી તો કાયદેસર છે ને અહીંયા રોકાજો, રાત્રિ વિશ્રામ અહીંયા કરજો. અને આ સામે જાય છે તે સૂર્યકુંડનો રસ્તો. આપણે દુર્ગા માતાનું, શિવજીનું દર્શન કર્યા, ભારતી મહારાજીના દર્શન કર્યા બરાબર. પછી ત્યાં છેલ્લે નર્મદા માતાના પણ દર્શન કર્યા. મિત્રો આવો હવે આપણે આપણા આસન પર. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો તો અત્યારના વાગ્યા છે 11:15 અને હું સૂરજકુંડથી મેં પ્રસ્થાન કરી લીધું છે. અને બીજું કે હવે આગળની તરફ આપણે સહસ્ત્રધારા છે, મહારાજપુર છે. પહેલાં મહારાજપુર આવશે, પછી સહસ્ત્રધાર. તો આપણે લગભગ ઓલા તટેથી દર્શન કરેલા સહસ્ત્રધારાના, લગભગ કરેલા છે. તો જોઈશું પછી આગળ કયા ઈજ છે કે બીજા છે. અને આજે લગભગ સહસ્ત્રધારા લગભગ રાત્રિ વિશ્રામ કરવાનો થશે એવું લાગે છે. અને એક બાજુ મારા માતુશ્રીને બહુ તકલીફ છે, બહુ પ્રોબ્લેમ છે. મારી રામ. હા, નર્મદે હર નર્મદે હર. મારો ભગવાન જે કરે તે ખરું. મારો રામ. માની જય હો મારી માં. આ જે નદી છે ને એ નદીનું નામ છે બંજારી માતા બરોબર. જે ઓલી હોળી દેખાય એ ત્યાં આગળ, ત્યાંથી મૈયામાં મળી જાય છે. અને મૈયા છે ને જો અહીંયાથી આવે છે, મૈયા છે ને અહીંયાથી આવે. આ જો ઓલા ખાંચામાંથી બરાબર, ત્યાંથી આવીને ત્યાંથી સીધા જતા રહે ઓલી બાજુ બરાબર. અને આ સંગમ છે, બંજારી માતાનો અને નર્મદા માતાનો સંગમ છે. ભલે મિત્રો, નર્મદે હર મિત્રો. જુઓ માતા, બંજારી માતા મૈયાને મળવા માટે કેટલા આતુર છે. જુઓ પેલી બાજુ છે ને આપણી માં છે, નર્મદા મૈયા બરાબર. અને આ છે બંજારી માતા. અહીંયા આજે એકાદશી છે તો એનું સ્નાન છે, તો બધા સ્નાન કરવા આવ્યા છે એકાદશીના દિવસે. મારો રામ અલગ ધણી. નર્મદે હર. આ બંજારી માતા ત્યાંથી બહાર આવી ગયા ને હવે આ ગામનું નામ છે મહારાજપુર. કેટલા મોટા છે, વિશાળ વટવૃક્ષ. અને હવે આપણે આ રસ્તે જવાનું છે આગળ, સહસ્ત્રધારા. ત્યાંથી પછી આગળ વધશું આપણે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. તો મૈયા જુઓ આપણી નર્મદા મૈયા મહારાજપુરમાં. અને આપણે હવે અહીંથી આગળ પ્રસ્થાન કરીએ છીએ. નર્મદે હર આ બાજુ, નર્મદે હર. આ મૈયા આપણી આ બાજુ જાય છે. અને આપણે હા, મહારાજપુર ગામ બહુ મસ્ત ગામ છે યાર. નર્મદા પરિક્રમા માર્ગ, પેદલ યાત્રા, આ રસ્તો. અત્યારે અમે લોકો 6-7 જણા છે. નર્મદે હર. મિત્રો આ મહારાજપુરથી હું આગળ નીકળી ગયો છું. અને આ મસ્તાન રસ્તો છે,
કેટલા ટાઈમ પછી આવો બધો ભરચક રસ્તો દેખાય છે. બાકી તો હાવ જંગલ જેવો અને સાદો સિમ્પલ રોડ કંટાળી ગયો. નર્મદે હર, નર્મદે હર. આવો કંઈક માહોલ આવે ને ભરચક માર્કેટ વાળો તો આનંદ આવે. પણ પરિક્રમા એને જ કહેવાય ને કે તમે બધી રીતના, તમને બધી જ રીતના તમારું જે મગજ છે ને, જે મગજનું જે એનું અસ્તિત્વ કેવી રીતના, કેટલું મજબૂત, શું કરવું શું નહીં કરવું એ બધું પરિક્રમા બતાડાઈ આવે. ભલે નર્મદે હર. ગામનું નામ છે માનાદેવ. કેટલું મસ્ત ગામ છે. જિલ્લા મંડલા, તહસીલ પણ મંડલા. તો અહીંયા બેસો થોડી વાર. કેટલું મસ્ત ગામ છે. બધાના ઘરની બહાર આવી રીતના શિવજી હોય જ છે. બધાના ઘરની બહાર નર્મદે, બધાના ઘરની નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો આ સહસ્ત્રધારા એટલે મને એમ લાગે છે કે આપણે આ પેલું સહસ્ત્રધારા કે જેમાં આપણે પેલી જર્મનીની દીકરી અહીંયા આવી હતી ને, આપણે પેલો સામેના કાંઠે, હા લગભગ એ જ છે. મારા 99 100% મારા ખ્યાલ પ્રમાણે એ જ છે. કારણ કે જો પેલું મંદિર એ જ છે, સફેદ કલરનું. ના હા, એ જ લાગે છે નર્મદે હર. તો આપણે એ તરફ તો આપણે ગયા હતા, આપણે આ તરફ જઈએ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અહીંયા શિવજીનું મંદિર છે. મને ત્યાં આગળ પણ કીધું હતું કે સામને કિનારે આપ જાઓ તો અવશ્ય જાના શિવજી કા મંદિર છે. ઇધર અહીંયા આશ્રમ પણ છે, પણ હવે લગભગ આશ્રમ આ લાગે છે, આ સામે આ નહીં લાગે. જોઈએ હવે. આજે અમે બહુ કંટાળો આવે છે, માનસિક બહુ થાકી ગયો છું. મને થોડું પારિવારિક તકલીફ વધારે થઈ ગઈ છે હમણાં. 99 100% જ છે. અને આપણે પેલા સીતારામદાસ બાપુ છે ને, એટલે એમના ત્યાં આગળ આપણે ભોજન જમેલા. બહુ મોડું થયેલું. અને આ મંડલા ગામ. બરાબર બરાબર. નર્મદે હર, નર્મદે. તો અમે અમરકંટકથી છે ને અહીંયા સામે જો દેખાય છે સહસ્ત્રધારા, આપણે ત્યાં પેલી જર્મનીની દીકરી મળી હતી. તો ત્યાંથી આપણે અમરકંટકથી અહીંયા 210 કિલોમીટર આપણે આવી ગયા છે. જો આ આશ્રમ છે સિલવારા, ગામનું નામ છે સિલવારા. બરાબર અહીંયા. અને આ રોડ છે, અને આગળથી ફરીને રસ્તો છે ત્યાં જવાનો. બસ હવે આજે બહુ થાકી ગયા છે અમે, બધી રીતના થાકી ગયો છું હવે તો હમણાં. પાછું જેમ જેમ આપણે જો કે મને તો એવું ઉતાવળ છે જ નહીં ઓમકારેશ્વરની કે જલ્દી પટે. હા, બધું મૈયા ઉપર છોડ્યું છે. હું આમે ત્યાંથી આવેલો ત્યારે હું નાંદી શ્રાદ્ધ કરીને જ આવેલો મુંબઈથી, અને અહીંયા આવ્યા પછી પણ મેં નાંદી શ્રાદ્ધ કરેલું. બરાબર છે. એટલે પણ યાદ, પ્રેમ, લાગણી એના માટે થોડુંક વિચારવું પડે, સમજવું જ પડે. પણ મારા મમ્મીએ પણ કીધું છે કે બેટા પરિક્રમા પૂરી કરીને જ આવજે. તો બસ હવે એમને મેં કહી દીધું છે કે હા મમ્મી બરાબર છે. તો હવે એ કોઈ ચિંતાના એવું નથી. પણ મેન વસ્તુ કે મેં એવું વિચાર્યું નથી કે ઓમકારેશ્વર જલ્દી પહોંચું એમ. બસ જેટલું ચલાય છે એટલું ચાલું છું, જેટલું જવાય છે એટલું જઈએ છે. બસ થાય છે 40, ક્યારેક 40 કપાય. આજે સમજો 24 જ કપાયું. તો એવું નથી એમ કે આટલું કાપવું જ કાપવું, કારણ કે પરિક્રમા છે. તો જુઓ, આપણે દર્શન પણ કર્યા છે આજે, એ તમે કાલે જોશો. અગર જો અહીંયા આજે નેટ આવ્યું તો આ જંગલમાં, ઓહો હો, સૂર્યનારાયણ ભગવાન, એમના કિરણો તો જુઓ. નર્મદે હર. મિત્રો બહુ સરસ ને સુંદર મસ્ત આશ્રમ, માં રેવા આશ્રમ. ચલો તો આજે રાત્રિ વિશ્રામ અહીંયા જ કરીએ આપણે, માનું નામ લઈને. તો આપ સર્વને નર્મદે હર. અને આજે હું વિડીયોની પૂર્ણાહુતિ કરીશ થોડી વારમાં. ભલે. નર્મદે હર પ્રભુ. સિલપુરા માં રેવા આશ્રમ, કલ્યાણેશ્વર મહાદેવ. અરે વાહ, મહાદેવજી તો છે જ તે. માં રેવા આશ્રમ સિલપુરા. સરસ આશ્રમ, સુંદર. જુઓ, આ છે ને આપણી મૈયા છે, ઓલી બાજુથી જાય છે. અને આ છે ને બહુ લાંબે નથી, પણ
1 કિલોમીટરની આસપાસ છે. અને આ સુંદર આશ્રમ છે. માં રેવા આશ્રમ બહુ સુંદર ને બહુ રમણીય અને બહુ સિસ્ટેમેટિક આશ્રમ છે. અને આવો આપણે શિવજીના દર્શન કરીએ, પછી આપણે આ વિડીયોની પૂર્ણાહુતિ કરશું. પહેલાં તો આપણે આમને આ છે માં રેવા આશ્રમ શિલપુરા મંડલા. और खुद को बनाना है. हाँ जी, આપણે જલ ચડાવી દઈએ. हाँ जी, देखना कोई स्मोकिंग ना करे. नहीं कोई भी नहीं, कोई नहीं. एकदम સુંદર માં સુંદર શિવલિંગ, માં નર્મદેશ્વર શિવલિંગ બહુ મસ્ત છે. એટલું સુંદર ને એટલું સરસ છે ને, બાપ રે બાપ, બહુ આનંદ આવી ગયો અમને દર્શન કરીને, અમને જોઈને આનંદ આવી ગયો. બાબા એક મિનિટ. એટલું મસ્ત શિવલિંગ છે ને ભગવાન, આનંદ આવી ગયો અમને દર્શન કરી. મિત્રો કાયદેસર પરિક્રમામાં કોઈ પણ આવે તો કલ્યાણેશ્વર મહાદેવ, માં રેવા સેવા આશ્રમ શિલપુરા મંડલા સેવિકા સાધ્વી મનીષા નંદજી, બહુ મસ્ત અને બહુ સુંદરમાં સુંદર આશ્રમ, સારામાં સારી સેવા સુવિધાઓ અને બહુ બધી વ્યવસ્થિત છે એમ, બરાબર ને. આવવાવાળા સમયમાં હું માં રેવાને કહું છું કે આવા જ આશ્રમો થાય. બસ નર્મદે હર, નર્મદે હર. કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 27 ફેબ્રુઆરી 2026. મારો દિવસ છે આજે 117મો. અને આજે હું શિલપુરા ગામમાં, મંડલા જિલ્લામાં, મેન રોડ ઉપર કલ્યાણેશ્વર મહાદેવના સ્થાન ઉપર જે અફલાતૂન આશ્રમ છે, અને મને અદ્ભુત, મને આ શિવલિંગ છે ને, આ શિવલિંગ આવું આ બહુ અદ્ભુત શિવલિંગ છે. મને એટલો આનંદ આવી ગયો અહીંયા. તો અહીંયા જ મેં રાત્રે અહીંયા વિશ્રામ કરવાનું નક્કી કર્યું. બાકી આમ લાગત કે ઓકે તો હું આગળ જ જવાનો હતો, પણ આ તો લખેલું છે ને મૈયાએ કે તને ક્યાં રાખવો એ મારા હાથમાં છે, તારા હાથમાં નથી. તમે સમજ્યા ને? મૈયા જ રાખે બધે, મૈયા જ જ્યાં આગળ મૈયાનું જ સેટિંગ ચાલે છે અહીંયા. હા, આખી સૃષ્ટિનું મોટામાં મોટું ઇન્ટરનેટ નેટવર્ક, આખા સૃષ્ટિનું, અંતરિક્ષનું મૈયા ચલાવે છે. તો મિત્રો, તો આજે રાત્રિ વિશ્રામ હું અહીંયા કરવાનો છું. અને પ્લીઝ આ વિડીયો આપ સર્વને જો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બીજું કે આખી નર્મદા માની પરિક્રમા વિશ્વમાં છે ને સૌથી પહેલી મેં ગુજરાતી ભાષામાં બનાવી છે. હું કહી શકું, આ ગર્વ છે, અભિમાન કે ઘમંડ નથી, ગર્વ છે મને મારી મા ઉપર, મને મારા પોતાના કર્મ ઉપર, અને મારી માના આશીર્વાદ, મારી મમ્મી જે છે ને એમના આશીર્વાદ કે બેટા તું પૂરી કરીને જ આવજે. મારે ખાસ પૂરી કરવી છે મારે નર્મદા મૈયાની પરિક્રમા. અને આપ સર્વનો પણ બહુ ધન્યવાદ કે બધાએ મને આ બ્લોગમાં મને કીધું કે તમારા માતૃશ્રીને સારું થઈ જશે, મૈયા સારું કરી દેશે. આપ સર્વનો ધન્યવાદ, લાખ ધન્યવાદ, લાખ દંડવત આપ સર્વને. તો મિત્રો, બહુ વધારે સમય ન લેતા, આજે અત્યારના 4:30 થઈ ગયા છે, તો અત્યારના હું પૂર્ણાહુતિ કરીશ વિડીયોની. તો મિત્રો, અંતે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવનારીને વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, अपने मात पिता की जय हो, अपने गुरुदेव महाराज की जय हो, सब साधु संतन की जय हो, सनातन धर्म की जय हो, भारत माता की जय हो. नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर.